रामजीभाई जगाभाई भूटक शिकारपुर અને शिकारपुर ગામની અંદર બહુચરાજી માતાજી મંદિરની અંદર ચોરી થયેલી છે। એની અંદર સોનાના હારો અને છતર ચાંદીનાની બધી વસ્તુ ગયેલી છે અને સામખેડ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર ફાટી ગઈ છે અને પેપરની અંદર પણ આવી ગયેલું છે અને એના માટે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ। હજી સુધી કાંઈ નિવારણ નથી અને હજી સુધી આટલો સમય 11 દિવસ વીતી ગયા ત્યાં સુધી પણ કાંઈ પણ પ્રકારની હજી કાર્યવાહી થઈ નથી। કેટલી ચોરી થઈ છે? ચોરી આશરે 3-3.5 લાખની આજુબાજુ થયેલી હશે। મારું નામ છે કરશન મેઘજી ઢાઢી शिकारपुर હાલે મુંબઈ। મુંબઈ વતીથી અમારે મંડળ બનાવેલ છે શ્રી લેવા પટેલ शिकारपुर નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ। આ અમારું મંડળ મુંબઈ બનાવેલ છે અને અમારી કુળદેવી શ્રી બહુચરાજી માતાજીનું મંદિર शिकारपुરમાં આવેલું છે અને એમાં 8 તારીખના રાતે અને 9 તારીખના ઉગતો દિવસમાં રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ 4 થી 5 કિલો ચાંદી છે, માતાજીની બુટ્ટી છે, નથડી છે, આ સોનાની છે। આવી વસ્તુ અવારનવાર ચોરી થતી રહે છે અને આના સિવાય અવારનવાર કટારિયા, નાણસરી, शिकारपुर ખનીજની તો કોઈ હવે એમ કહો ને કે અમારે મકાનગર બનાવવું હોય ને તો એના માટે અમારે રેતી નથી બચી। હવે અમારે ગામની રેતી હોવા છતાં અમારે બહાર ગામમાં રેતી મંગાવી પડે એવી સ્થિતિ અત્યારે થઈ ગઈ છે। એ બી ઠીક છે, હવે ધાકધમતીથી જે ખેતરોમાં જે રેતી બચી છે એ રેતી બી હવે ખેતરો બી નાશ થવા માંડ્યા છે। તો આથી અમને પોલીસ તંત્ર તરફથી અમને કોઈ સહાય નથી મળતો, કારણ કે બધાએ ત્યાં આગળ પાછળ જે પણ ચાલતું હોય તે એ બધું પહોંચી જતું હોય છે। એને કારણેથી પોલીસ તંત્ર આંખ આગળ કાન કરી દે છે, એટલે એ કોઈ થતું નથી। એટલે મહેરબાની કરીને અમને પોલીસ તંત્રથી પૂરો સહાય મળે અને અમારા ગામમાં આજ વર્ષોથી शिकारपुर થાણું કહેવાતું હતું કે એમાં લગભગ 5-7 ગામ એ અમારા शिकारपुर ગામની અંદર આવી જતા હતા। તો અવારનવાર ત્યાં પોલીસ 2 પોલીસ ઘોડેસવાર પહેલાં પણ આજની તારીખમાં અમે લગભગ 12 મહિના પહેલાં અમે આપણે ભાવનાબેનને બી લેટર આપેલો કે અમને સ્થાનિકમાં પોલીસ 2 જોઈએ છે, પણ એ કહે કે અમારે ત્યાં પોલીસનો અત્યારે સ્ટાફ ઓછો છે એને કારણેથી અમે નથી આપી શકતા એવું બી કહેવામાં આવ્યું હતું। એટલે જો ગવર્મેન્ટ તરફથી જો આવો જવાબ મળતો હોય તો અવારનવાર આ તો રેતી માફિયાઓ છે કે ચોરી ચપાટી તો થવાની જ છે। ગૌ હત્યા હમણાં લગભગ 12 મહિનાની આસપાસ ગાભણી ગાય હતી એને કાપીને એનો માંસ ખાઈ ગયા હતા, એના બચ્ચા શીખે। એટલે આવું બહુ ત્રાસ વધી ગયો છે। તો મહેરબાની કરી અમે પોલીસ તંત્રથી સહાય માંગીએ છીએ। અગર જો અને આ જે અમારે માતાજીની જે ચોરી થઈ છે, જો અમને 24 કલાકની અંદર અમે આવેદનપત્ર અહીંયા કને આઈજી સાહેબને આપવા આવ્યા છીએ, અહીંયા કલેક્ટર સાહેબને દેવાનું છે, ભુજ દેવાનું છે, ભચાઉ દેવાનું છે, ગાંધીધામ દેવાનું છે। જો આના સિવાય જો નહીં થાય તો અમે વિજયભાઈ રૂપાણી એમનેથી નહીં પતે તો અમે PM નરેન્દ્રભાઈ મોદીને ત્યાં અમે